ધાંગધ્રાના ચુલી ગામના લોકો દ્વારા ગૌચર જમીન ખુલ્લી કરવાની માંગ સાથે ધાંગધ્રા ડેપ્યુટી કલેક્ટર તથા મામલતદારને આપ્યું આવેદનપત્ર। ગૌચર જમીન ઉપર ગેરકાયદેસર દબાણ દૂર કરવાની માંગ સાથે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ। સ્ટોરી રિપોર્ટ બાય દિનેશ ગામવા સાથે જયેશ કુમાર ચાલા, ધાંગધ્રા। રૈયાભાઈ સિંધાભાઈ પરવાડ ચુલી ગામમાં 80 થી 90 કુટુંબના માલધારી રહેશે અને માલઢોરનું ક્યાંય પણ પોણ છે નહીં, જેથી 3 એકર જમીન રામમોલની હતી। બાજુમાં ગૌચરની જમીન અમારી 70 થી 80 વીઘા ખેડાણ દબાણ કરેલું છે, તો એને દબાણ હટાવવા માટે અગાઉ અમે રજૂઆત કરેલી હતી, પણ એનું કોઈ પણ અમને નિર્ણય આવ્યો નથી। એથી અમે અત્યારે અમારી કબજો રામમોલથી છોડાવવા માટે અમે અરજી કરવા, આવેદનપત્ર આપવા મામલતદાર અથવા કલેક્ટર સાહેબને આવ્યા છીએ। બસ એટલું જ। મારું નામ જીલાભાઈ વેલાભાઈ, રહું ગામ ચુલી। અમે એટલું જણાવવા આવ્યા છીએ મામલતદાર સાહેબને, ડેપ્યુટી સાહેબ, કલેક્ટર સાહેબને કે અમારે ચુલી ગામમાં ગૌચર સર્વે નંબર 77માં એની બાજુમાં 85 નંબર સર્વે નંબર છે રામમહેલ મહેલનો, એમાં અમારું ગૌચર દબાણ છે। તો અમારે ગામની જે ગૌ છે, ગૌધન ને જે માલસાર છે બધો એમાં એ ગૌચરમાં જ છે, બાકી તો બીજું કંઈ છે નહીં। અમારે બધું ખેડાણ થઈ ગયેલું છે। એ 85 નંબરમાં દબાણ કરેલ છે। આના પહેલાં અમે અગાઉ જાણ કરેલી લખિતમાં અને મૌખિક જાણ કરેલી કે ભાઈ અમારું ગૌચર ખાલી કરાવો, અમારો માલ ઢોર અમે ક્યાં લઈને જઈએ, અમારા એ સિવાય તો બીજું કંઈ છે નહીં। તો એની કોઈ ઇન્કવાયરી થઈ નથી અત્યાર સુધીમાં। તો એના અનુસાંધે અમે આજે સાહેબશ્રીને નમ્ર વિનંતી કરવા આવ્યા છીએ કે અમારું ગૌચર ખાલી કરાવો અને એનો કબજો હટાવો અને અમારું ગૌચરનું કંઈક નિરાકરણ આવે। આ બધું કરવા છતાં જો કંઈ સરકાર આના પગલાં નહીં લે તો અમારે આગળ ગાંધીજીના માર્ગે કરવાનું રહેશે, સાહેબ।